નમસ્કાર, મની મેનેજરના એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. હવે આપણે ડિસેમ્બર એટલે કે 2025ના વર્ષના છેલ્લા મહિનામાં આવી ગયા છીએ, તો આ યોગ્ય સમય છે કે 2026 માટેના રોકાણ અંગેની તૈયારી કરવાનો. તો 2026માં તમારો પોર્ટફોલિયો કેવો હોવો જોઈએ, કઈ ભૂલોથી બચવું જોઈએ અને ક્યાં બનશે રોકાણની તક, તે અંગેની ચર્ચા આજે આપણે કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે નિમિત્ત કન્સલ્ટન્સીના ફાઉન્ડર અને સીએ નિતેશ બુદ્ધદેવ. નિતેશભાઈ, ઘણું સ્વાગત છે. અને 2025નું વર્ષ જોઈએ તો એટલું ફટાફટ ગયું છે કે આપણે લાસ્ટ મંથમાં આવી ગયા ડિસેમ્બરમાં, જે ફૂલ ઓફ પાર્ટી બી હોય છે, વેધર ઇઝ ગુડ. એટલે આમ તો ડિસેમ્બરનો મહિનો મને બહુ જ ગમતો હોય છે. પણ જ્યારે આપણે એક એનાલિસિસ કરવું હોય 2025નું, અને પછી જે આગળ શું કેરી ફોરવર્ડ કરવું ન કરવું, એ પણ એક ઉત્તમ સમય છે અત્યારના કે જ્યારે તમે જોઈ રહ્યા છો તમારો પોર્ટફોલિયો કે વોટએવર, તો તમે અહીંયા ચેન્જીસ કરી શકો. સો કે કઈ મિસ્ટેકથી અવોઇડ કરવી અને ક્યાં આપણે પ્રિપેર કરવું આગળ જતાં. પણ અત્યારના આપણે જો જોઈએ તો 2025ના બિગેસ્ટ લેસન્સ તમારા માટે શું રહ્યા છે? બિલકુલ પ્રીતિજી, થેન્ક યુ સો મચ આજે શોમાં ઇન્વાઇટ કરવા માટે. અને તમે જેમ કીધું એમ ફિલહાલ વેધર પણ બહુ ફાઇન છે, બટ એની સાથે AQI પણ બહુ વધારે ફાઇન છે. તો એની જેમ આપણે 2025માં ઘણા ઇન્વેસ્ટરને બહુ સારું લાગ્યું હશે, પણ એની સાથે ઘણા લેસન્સ. જો મારું ફર્સ્ટ ઓફ ધ લેસન્સ કહું, જે આપણે વારંવાર કીધું છે બટ આ વખતે એનું પ્રૂફ મળ્યું છે. સો અસેટ અલોકેશન અને ડાયવર્સિફિકેશન બીટ્સ એવરી અધર થિંગ્સ. તમે કઈ સ્કીમમાં ઇન્વેસ્ટ કરો છો, કયા સ્ટોકમાં ઇન્વેસ્ટ કરો છો, આ બધું સાઈડમાં પડ્યું રહ્યું. અને અસેટ અલોકેશન અને ડાયવર્સિફિકેશન જેના પોર્ટફોલિયોમાં હતું એના વર્ષ આ માટે સારું હતું, કારણ કે ગોલ્ડ અને સિલ્વરે બમ્પર રિટર્ન આપ્યું આખા કેલેન્ડર યરમાં, અથવા તો એના પહેલાના 6 મહિના, એટલે લાસ્ટ 1.5 વર્ષમાં બહુ જ સારું રિટર્ન આપ્યું. સો એક વસ્તુ એ છે કે ઘણા લોકોના જેના પોર્ટફોલિયોમાં ગોલ્ડ અથવા તો સિલ્વર નહોતું, એ લોકોને બહુ મોટો એક ફોમો ફીલ થયો હશે. અને એનું રિટર્ન એટલું સારું નહીં આવ્યું, કારણ કે પ્રીતિજી આપણે જ્યારે વાત કરી રહ્યા હતા, જસ્ટ માર્કેટ નવા હાઈ બનાવી રહ્યું છે આફ્ટર 14-15 મંથ્સ. તો માર્કેટ એક ટાઈમ કરેક્શન માર્યું. તો એક ટાઈમ કરેક્શનનું માર્કેટનું એક આપણને શીખવા મળ્યું. એની સાથે એ પણ શીખવા મળ્યું કે ડાયવર્સિફિકેશન અને અસેટ અલોકેશન જો તમારી પાસે નહીં હોય તો કભી ખુશી કભી ગમ જેવો માહોલ આવશે. જો તમને થોડું એવરેજ કન્ટિન્યુઅસ ખુશી જોતી હોય તો ડાયવર્સિફિકેશન અને અસેટ અલોકેશન ઇઝ ધ ટોપ મોસ્ટ પ્રાયોરિટી. અને એની સાથે એ શીખવાનું છે કે કોઈ વાર ઇક્વિટી ચાલશે, કોઈ વાર ગોલ્ડ ચાલશે, કોઈ વાર ડેટ ફંડ પણ સૌથી બેસ્ટ રિટર્ન આપશે. અને ઇક્વિટીની અંદર પણ સ્મોલ, મિડ કેપ અને લાર્જ કેપ. અત્યારે નિફ્ટી નવો હાઈ મારી રહી છે, લાઈફ ટાઈમ હાઈ, બટ સ્મોલ કેપ અને મિડ કેપ કાફી દૂર છે નવા હાઈથી. તો અહીંયા એ પણ સમજવા મળ્યું કે જો અસેટ અલોકેશન અને ડાયવર્સિફિકેશન જો આપણે મિસ આઉટ કરશું પ્રીતિજી, તો મને લાગે છે કાફી સારું મિસ આઉટ કરશું આપણે ઓવરઓલ પોર્ટફોલિયોમાં. તો સૌથી બિગેસ્ટ લેસન તો મને એ જ લાગે છે 2025નું, કે અસેટ અલોકેશન બીટ્સ ઈચ એન્ડ એવરીથિંગ. અને 2025નું જ નહીં નિતેશભાઈ, આપણે ઓલવેઝ અસેટ એલોકેશન પર ભાર આપ્યો છે, પછી કોઈ બી યર હોય. અને આઈ ઓલવેઝ સે કે જો આપણા બધા જ એસેટ ક્લાસ પોઝિટિવમાં હોય તો ડરવાની વસ્તુ છે, બિકોઝ દેટ મીન્સ કે આગળ જતાં કોઈ ક્રેશ આવી રહ્યો છે, રાઈટ? એટલે થોડા એસેટ ક્લાસ ન જ કામ કરતા હોવા જોઈએ. અને એટલે જ પુટ યોર એગ્સ ઇન ઓલ ધ બાસ્કેટ. એટલે તમને કોઈ પણ ઉપર નીચે થાય તો તમને અહીંયા એટલો બધો માર નહીં પડે. પણ અત્યારના શું થયું છે નિતેશભાઈ, એક ફોમો, આપણા હ્યુમન બિંગમાં ફોમો બહુ હોય છે ને, અને ફોમોને લીધે વી હેવ બીન ઇન્વેસ્ટિંગ ઓલ્સો, કે આને કર્યું ને આ આગળ ચાલી ગયું ને હું રહી ગયો ને મારું તો વધતું નથી. એટલે એ ફોમોથી પણ આપણે કોઈક વખત રોંગ ડિસિઝન કરી લેતા હોઈએ છીએ. કઈ રીતના તમે આ સમજાવો છો? કારણ કે ફોમો આવશે જ આપણામાં, તો કઈ રીતના એને આપણા માઇન્ડમાંથી કટ ઓફ કરવું કે અવોઇડ કરવું? ફોર શ્યોર. અને પ્રીતિજી, ઇનફેક્ટ આ સેકન્ડ બિગેસ્ટ લેસન હોઈ શકે આ વર્ષનું 2025નું, કારણ કે કાફી લોકો, જેમ આપણે વાત કરી, ગોલ્ડે સારું રિટર્ન આપ્યું છે, પણ ઘણા લોકોની આ બસ મિસ થઈ ગઈ. તો એ લોકો પછી ચાલતી ગાડીએ, કે જે બહુ ફાસ્ટ ચાલતી હતી બસ, એમાં બેસવાની કોશિશ કરી રહ્યા છે, અને કરી પણ. અને ઘણા લોકોએ લાસ્ટ 2-4-6 મહિનામાં ગોલ્ડનું સારું એવું નિવેશ પણ કર્યું. બટ અહીંયા ફોમોથી જે બાઇંગ કરી રહ્યા છે એને બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે પ્રીતિજી, કે ગોલ્ડમાં પણ પ્રાઇસ કરેક્શન હોય છે, અને પ્રાઇસ કરેક્શન કરતાં પણ સૌથી મોટું ટાઈમ કરેક્શન હોય છે. અને એનો આપણે ડેટા આપ્યો તો આની પહેલા પણ શોમાં, પણ આજે પાછો હું એકવાર રિપીટ કરવા ચાહીશ. પ્રીતિજી, 2012 થી 2019 ગોલ્ડે
5% CAGR આપ્યું છે, ખાલી 1.5% CAGR. 26,000 હતું 2012માં ગોલ્ડ, અને 2019માં તમે જ્યારે વર્ષ પૂરું થયું ત્યારે ગોલ્ડનો ભાવ હતો 10 ગ્રામનો 31,000 રૂપિયા. જો તમે આ 8 વર્ષનો પીરિયડ લો તો ખાલી 1.5% CAGR કે અપ્રોક્સ ઝીરો રિટર્ન, નીલ રિટર્ન કહી શકો 8 વર્ષનો પીરિયડ. એની સાથે જો બીજો એક પીરિયડ જોડું, 1992 થી લઈને 1992 થી લઈને 2002 સુધી 4,300 રૂપિયાનું પર 10 ગ્રામ વાળું ગોલ્ડ, 4,900 રૂપિયા. 10 વર્ષ સુધી ઈ જ રેન્જ બાઉન્ડ માર્કેટમાં ગોલ્ડ રહ્યું, અને 10 વર્ષ સુધી પણ ગોલ્ડે ઓલમોસ્ટ ઝીરો યા તો અપ્રોક્સિમેટલી 1.5% CAGR આપ્યું. તો જે લોકો ગોલ્ડમાં અત્યારે ફોમોથી આવી રહ્યા છે, મને લાગે છે કે ગોલ્ડ અહીંયા એક સારું એવું કન્સોલિડેશન આપશે. અને આપણે વાત થઈ હતી દિવાળીમાં, જ્યારે આપણે પ્રીતિજીએ ડિસ્કસ કર્યું ત્યારે, કે આ વર્ષ ઇક્વિટીનું રહી શકે આ સંવતથી નેક્સ્ટ સંવત સુધી. એ પછી આપણે જોયું છે કે ઇક્વિટીએ સારું પરફોર્મ કર્યું છે, અને ગોલ્ડ અને સિલ્વરમાં થોડું કરેક્શન જોવા મળ્યું છે. તો મને એમ લાગે છે જે ફોમોથી આવી રહ્યા છે, જેની બસ મિસ થઈ ગઈ છે, ઇટ્સ ઓકે. ધીસ ઇઝ નોટ ધ ટાઈમ કે તમે પાછું ગોલ્ડ અને સિલ્વર તરફ જુઓ, કારણ કે ગોલ્ડ અને સિલ્વરે બહુ સારું રિટર્ન આપ્યું છે. તો કદાચ અહીંયાથી ડેટ અને ઇક્વિટી જો તમારા પોર્ટફોલિયોમાં શાયદ તમે સ્ટોપ કરી છે SIP, યા તો તમારે લમસમ કરવું છે, તો ધીસ કેન બી અનધર ગુડ ટાઈમ. કારણ કે ભલે નિફ્ટીએ લાઈફ ટાઈમ હાઈ માર્યો છે, પણ એ 14 મહિના 15 મહિના કન્સોલિડેશન થયા પછી આ રેન્જ પર આવી છે, અને હવે અહીંયાથી એક સારું મોમેન્ટમ જોવા જઈ શકીએ, અથવા તો હવે જે થોડી અનસર્ટેનિટીઝ છે ટ્રમ્પ ટેરિફ વગેરેની, એ પણ સેટલ ડાઉન થઈ રહી છે. તો ફોમોથી ગોલ્ડમાં આવશો તો અહીંયાથી બિલો એવરેજ રિટર્ન એક્સપેક્ટ કરીને આવો, કદાચ તમને FD જેટલું રિટર્ન પણ ન મળે, મારો એવું છે. અને જો કરવું જ છે તો અલોંગ વિથ યોર ઇક્વિટી SIP, હાઇબ્રિડ SIP, ગોલ્ડની SIPમાં ઇન્વેસ્ટ કરો, મ્યુચ્યુઅલ ફંડ, જે ગોલ્ડનું મ્યુચ્યુઅલ ફંડ છે એમાં ઇન્વેસ્ટ કરો, અને નહીં કે લમસમ એક સાથે કોઈ ગોલ્ડમાં. તો ઓફકોર્સ SIP કરો. લમસમમાં તો અત્યારના સવાલ જ નથી આવતો નિદેશભાઈ. ધ પ્રાઇસીસ જે રીતના છે, લાઈક આપણને એમ થાય 10 ગ્રામ સોના માટે 10 ગણા પૈસા આપણે હમણાં આપી રહ્યા છે, એટલે ઇટ્સ સો વેરી એક્સપેન્સિવ. તો યસ, SIP કરો, કારણ કે તમે સ્મોલેસ્ટથી સ્મોલેસ્ટ, આઈ થિંક મેં એક એડ જોઈએ, 500 રૂપિયાથી પણ તમે ગોલ્ડ ખરીદી શકો છો, રાઈટ? ફ્રેક્શનમાં આપણે તમે કરી શકો છો. પણ બીજી બાજુ એક જે રીતના સેન્ટિમેન્ટ્સ રહ્યા છે ઇન્વેસ્ટર્સના આ વખતે, કે તમે જેટલું હાઈ રિસ્ક કરશો એટલે તમને હાઈ રિટર્ન્સ મળશે. ઇટ્સ નોટ ઓલવેઝ લાઇક દેટ. કારણ કે અત્યારના જો આપણે જોઈએ ક્લાસ વાઇઝ, તો લાર્જ કેપ્સે કામ કર્યું છે, હજી પણ એટલું બધું સ્મોલર બ્રોડર માર્કેટ્સમાં એટલી રેલી આપણે નથી જોઈ જ્યાં મેક્સિમમ રિસ્ક છે. કઈ રીતના 2025 રહ્યું છે આ ક્લાસીસ માટે? શ્યોર પ્રીતિજી, અને આ એક વન ઓફ ધ બિગેસ્ટ મિથ છે. તમે જેમ કીધું એમ નહીં કે ખાલી 2025નું, પણ આપણે બેક થોડા ડેટા જોઈએ, આપણે થોડા પાસ્ટના આપણે ડેટા જોઈએ. જે હું એનાલાઇઝ કરતો હતો આપણા શો પહેલા, કે આપણું લાસ્ટનું 10 અને 15 વર્ષનું રિટર્ન જો તમારું નિફ્ટી 100નું, નિફ્ટી મિડ કેપનું, નિફ્ટી સ્મોલ કેપનું, અને નિફ્ટી 500નું, આ 4 તમે ઇન્ડેક્સ જુઓ એટલે લગભગ તમારા મેઇન સ્ટ્રીમ ઇન્ડેક્સ બધા આવી છે. તો જ્યારે હું આ ડેટા એનાલાઇઝ કરતો હતો પ્રીતિજી, તો પહેલા એક ડેટા જેમ આપણે દર્શાવી રહ્યા છે એ જ હું એકવાર રિપીટ કરું છું. નિફ્ટી 100એ 10 વર્ષમાં રિટર્ન આપ્યું છે 13.8%, અને નિફ્ટી મિડ કેપે આપ્યું છે 18.5%, નિફ્ટી સ્મોલ કેપે આપ્યું છે 15.8%, અને નિફ્ટી 500 આપ્યું છે 14.7%. આ 10 વર્ષનું રિટર્ન છે. નોર્મલ લોકોને એમ લાગે છે કે સ્મોલ કેપ હંમેશા, બિકોઝ એમાં રિસ્ક વધારે છે, એમાં રિટર્ન વધારે આવશે. તો હું ડેટા દ્વારા એ પ્રૂવ કરવા માંગીશ કે એવું બિલકુલ નથી. તમારું નિફ્ટી 100નું 13.8%, નિફ્ટી મિડ કેપનું 18.5%, નિફ્ટી સ્મોલ કેપ 15.8%. તો મિડ કેપે આઉટ પરફોર્મ કર્યું છે સ્મોલ કેપને. તમારા સ્મોલ કેપમાં રિસ્ક વધારે છે, ડ્રોડાઉન વધારે હોઈ શકે, પણ રિટર્ન સૌથી બેસ્ટ લાસ્ટ 10 વર્ષમાં દેખાડી રહ્યું છે મિડ કેપ. અને તમે થોડા આગળ વધો તો નિફ્ટી 500 પણ 14.7%, એટલે નિફ્ટી સ્મોલ કેપ કરતા પ્રીતિજી થોડું જ ઓછું રિટર્ન, બટ બહુ ઓછું રિસ્ક. તો higher the risk does not mean higher the return. This is we are discussing with the data. 5 વર્ષ હજી એક્સટેન્ડ કરીએ, 15 વર્ષનું રિટર્ન લઈએ તો પણ 11.7% નિફ્ટી 100એ રિટર્ન આપ્યું છે, મિડ કેપે 15.7% આપ્યું છે, નિફ્ટી સ્મોલ કેપ અહીંયા પણ મિડ કેપની પાછળ રહી છે 13%, અને નિફ્ટી 500 અગેન ઓલમોસ્ટ સેમ રિટર્ન આપ્યું છે નિફ્ટી સ્મોલ કેપ જેવું, બટ બહુ ઓછા રિસ્ક સાથે. એનું તમે ડ્રોડાઉન જ્યારે પણ જશો સ્મોલ કેપમાં ઘણું ઓછું હશે, સ્મોલ કેપ કરતાં ડ્રોડાઉન નિફ્ટી 500નું ઘણું ઓછું હશે, કારણ કે નિફ્ટી 500માં પણ 60-70% ઇઝ અ લાર્જ કેપ. સો હું સેમ રિટર્ન અથવા તો સારું રિસ્ક એડજસ્ટેડ રિટર્ન લઈ શકતો હોય તો મને જરૂરી નથી કે હર વખતે સ્મોલ કેપને ચેસ કરવું. ઘણા ઇન્વેસ્ટર પ્રીતિજી જોયા છે કે 10 વર્ષનું હોરાઇઝન છે ને, મને સ્મોલ કેપમાં ખાલી SIP કરવા દો.
તો એ લોકોએ આ ડેટા જોવાની જરૂર છે કે હાયર ધ રિસ્ક ડઝ નોટ મીન હાયર ધ રિટર્ન. કારણ કે ઘણીવાર પ્રીતિજી આપણે ભૂલી જઈએ છીએ કે લુઝિંગ લેસ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. અને એક્ઝામ્પલ દ્વારા પાછું હું તમને કહીશ કે સમજો મારું 10 લાખનો પોર્ટફોલિયો છે અને જો મારો 10 લાખનો પોર્ટફોલિયો 50% ડાઉન જાય તો એ થઈ ગયો 5 લાખ રૂપિયા. 10 લાખનો પોર્ટફોલિયો 50% ડાઉન જાય તો એ 5 લાખ થઈ ગયો. પણ હવે મને 5 લાખથી 10 લાખ જવા માટે 100% નું રિટર્ન જોશે. સો જ્યારે ડાઉન ગયો ઇઝ અ 50% લોસ. બટ હવે 5 લાખથી પાછું 10 લાખ જવા માટે મને 100% રિટર્ન હોવું જોઈએ મારા સ્ટોક્સ યા મ્યુચ્યુઅલ ફંડમાં, ત્યારે જઈને મારું એ કેપિટલ પર હું પાછો જઈશ. તો લૂઝિંગ લેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ડોન્ટ જસ્ટ ચેઝ ધ રિટર્ન. કારણ કે જે આપણું રિસ્ક અને રિટર્ન છે ને એક જ સિક્કાની બંને બાજુ છે. તો ખાલી રિટર્ન જોઈને પાછળ જઈશ એ વસ્તુની તો બિલકુલ વ્યાજબી નથી. તો આ બહુ મોટું એક લેસન છે 2025 માટે પણ, અને 2026માં જે ધ્યાન રાખવા જેવું જોઈએ કે તમે ખાલી સ્મોલ કેપ યા તમે કોઈ પણ એવી એસઆઈપી ખાલી નહીં કરો વિચારીને કે તમને આ વધારે રિસ્ક છે એટલે સારું રિટર્ન આપશે. એબ્સોલ્યુટલી. અને જો માર્કેટ એમ કે હું આટલા રિટર્ન આપીશ, કે કોઈ પણ તમને એવું કહે છે, તો દેન યુ હેવ ટુ થિંક અબાઉટ ઇટ. બિકોઝ આમાં કોઈ ગેરંટીડ વસ્તુ નથી હોતી માર્કેટમાં, રાઈટ? એક ટ્રેન્ડ તમે જોઈ શકો છો, પણ ગેરંટીડ વસ્તુ કોઈ નથી હોતી. અને કોઈ પણ પર્ટિક્યુલર ક્લાસ જ કામ કરશે કારણ કે એમને પ્રીવિયસલી કામ કર્યું છે એવું પણ નથી હોતું. સો એટલે જ અમે ઓલવેઝ કહેતા હોઈએ છીએ કે એસેટ એલોકેશન ઇઝ ધ બેસ્ટ સ્ટ્રેટેજી ટુ અર્ન ગુડ રિટર્ન્સ ઇન ધ માર્કેટ. એટલે કે ચલો સ્મોલ કેપ ચાલ્યું છે કે ગોલ્ડ ચાલ્યું છે તો ચલો બધા પૈસા ત્યાં નાખી દો. નો, ઇટ ઇઝ નોટ લાઇક ધેટ. કારણ કે જે ઉપર જાય છે નીચે પણ આવે છે, ને જે નીચે હતું એ ઉપર આવશે. એટલે દેટ્સ વાય એસેટ ક્લાસીસ ને એને આઈડેન્ટિફાય અને ડિફાઇન કરવો ઘણો જ જરૂરી છે. પણ હવે ગોઈંગ ફોરવર્ડ, હવે જે રીતના અત્યારના ટ્રેન્ડ રહ્યો છે અને જે રીતના આપણા ઇકોનોમી ડેટાઝ આવી રહ્યા છે, જે રીતના આપણે આજુબાજુ કામ થતા જોઈ રહ્યા છે, કારણ કે ઘણા બધા રિફોર્મેટિવ પગલાં જોયા છે આપણે ઓલ થ્રુ આઉટ ધીસ, અને હવે ઘણા બધાના ફ્રૂટ્સ આપણને દેખાશે. ઘણા બધા ન્યૂ ઇમર્જિંગ એરિયાઝ પણ છે જેમાં આપણે ધ્યાન રાખી રહ્યા છીએ, રાઈટ? સો મસ્ટ હેવ કેટેગરીઝ આપણે જો નજર રાખવી હોય ફોર ધ નેક્સ્ટ યર 2026, એ કઈ કેટેગરીઝ તમે ડિફાઇન કરી છે? શ્યોર પ્રીતિજી, આપણે મિસ્ટેક્સ તો કઈ અવોઇડ કરવી જોઈએ એની વાત કરી, બટ હવે શું કરવાનું છે શું નથી કરવાનું કદાચ આપણે સમજ્યા છે, બટ શું કરવાનું એમાં જો ફર્સ્ટ વસ્તુ કહું તો 2026નો તમે પોર્ટફોલિયો બનાવી રહ્યા છો તો હું 2 કેટેગરી મારી ફેવરિટ છે એ તમને કહીશ કે તમારા પોર્ટફોલિયોમાં હોવી જ જોઈએ, ખાલી 2026 માટે પણ નહીં, કદાચ નેક્સ્ટ 5-10 વર્ષ માટે પણ. તો એમાં સૌથી પહેલી આવે છે મલ્ટી કેપ ફંડ્સ. પ્રીતિજી, મલ્ટી કેપ ફંડ્સ 5 વર્ષ પહેલા જ આવ્યા છે. સૌથી આમ કહું છું એકથી સૌથી નવી કેટેગરી કહી શકું, કારણ કે 2020 સપ્ટેમ્બરમાં જ્યારે સેબીએ રીક્લાસિફિકેશન કર્યું કે ફ્લેક્સી કેપ શું હોવા જોઈએ, મલ્ટી કેપ શું હોવા જોઈએ, ત્યારે જઈને આ નવી કેટેગરી જન્મી છે મલ્ટી કેપ. તો મલ્ટી કેપમાં સેબીનો રૂલ એમ છે કે ફંડ મેનેજરે મિનિમમ 25% ઈચ લાર્જ, સ્મોલ અને મિડ કેપમાં રાખવાના. પણ અત્યારે જ્યારે આપણે મલ્ટી કેપ જોઈએ છે તો એનું કન્સ્ટ્રક્ટ કેવી રીતના છે કે તમારા લગભગ 50% પૈસા રહેશે તમારા લાર્જ કેપમાં અને બીજા 25% મિડ અને 25% સ્મોલમાં. ઓફકોર્સ એ ચેન્જીસ થઈ શકે, મિડ એન્ડ સ્મોલ કેપ જો વધારે એટ્રેક્ટિવ હશે તો એ 25 જગ્યાએ 30, 35, 40% પણ અલોકેશન આવી શકે, બટ મિનિમમ 25% ઈચ ઇન લાર્જ, મિડ એન્ડ સ્મોલ. તો આનાથી શું થઈ રહ્યું છે, તમારા એક જ ફંડમાં, એક મલ્ટી કેપ ફંડમાં તમને આઈડિયલ ડાયવર્સિફિકેશન મળી જશે, કારણ કે તમારું લગભગ 50% લાર્જ કેપ છે અને 50% મિડ એન્ડ સ્મોલ કેપ છે. અને આનું રિટર્ન જ્યારે આપણે જોઈએ છે તો ભલે આ કેટેગરીને 5 જ વર્ષ થયા છે પ્રીતિજી, બટ જ્યારે આપણે આ ઇન્ડેક્સ જોઈએ છે, જે ઇન્ડેક્સ છે નિફ્ટી 500 લાર્જ કેપ 50 અને 25 મિડ અને 25 સ્મોલ, આ એક ઇન્ડેક્સ છે જે એનએસસી પબ્લિશ કરે છે ડેટા. અને જો મેં લાસ્ટ 20 યર્સનું રિટર્ન જોયું તો એ 16% CAGR છે, વિચ ઇઝ બીટિંગ નિફ્ટી 500. ઓલ્સો લાસ્ટ 5 વર્ષનો જે ડેટા છે એનું તમે રિટર્ન જોશો તો 21.21% CAGR રિટર્ન છે. અગેન અહીંયા પણ કાફી એવા મિડ કેપ ફંડ, કાફી એવા સ્મોલ કેપ ફંડ અને નિફ્ટી 500ના ફંડ પણ બીટ થતા જોવા મળ્યા છે. તો તમારા પોર્ટફોલિયોમાં મલ્ટી કેપ કેટેગરીનો ફંડ નથી, યા તો એમાં અલોકેશન ઓછું છે, તો મને લાગે છે ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ ગેટ ઇન ટુ ધ મલ્ટી કેપ કેટેગરી. ખાલી 2026 એક વર્ષ માટે નથી કહેતો, મિનિમમ 3, 5, 7 વર્ષનું જેનું અહીંયાથી હોરાઇઝન છે એના માટે મસ્ટ હેવ કેટેગરીઝ મલ્ટી કેપ ફંડ, બિકોઝ તમારું આની અંદર ગ્રોથ પણ આવી જશે અને બેલેન્સ પણ થઈ જશે, કારણ કે આમાં લાર્જ કેપ હશે 40-50% જેટલું અને બેલેન્સ 40-50% તમારું છે મિડ અને સ્મોલ કેપ. એની સાથે પ્રીતિજી સેકન્ડ કેટેગરી જે આપણે વાત કરી રહ્યા છો, તમે પણ જેના પર એમ્ફોસિસ કરી રહ્યા છો, જો તમને બાય ડિફોલ્ટ, ઓફકોર્સ તમારે ગોલ્ડ એડ કરવાનું છે, થોડું ડેટ એડ કરવાનું છે, પણ તમને બાય ડિફોલ્ટ
રિસ્ક એડજસ્ટેડ અને ટેક્સ એડજસ્ટેડમાં સારું રિટર્ન જોતું હોય તો કેટેગરી છે મલ્ટી અસેટ અલોકેશન ફંડ. મલ્ટી અસેટ અલોકેશન ઘણા લોકોને લાસ્ટ 1 વર્ષમાં એનું ઇમ્પોર્ટન્સ સમજાણું છે. એના હું ડેટા કહું તમને રિટર્નના પ્રીતિજી. એ પહેલા એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ કે મલ્ટી અસેટ અલોકેશનની ડેફિનેશન બહુ સિમ્પલ છે. કોઈ પણ 3 અસેટ ક્લાસમાં પૈસા જો ફંડ મેનેજર નિવેશ કરતા હોય તો એ થઈ જાય તમારી મલ્ટી અસેટ અલોકેશન. ટિપિકલી જોવા મળ્યું છે ઇક્વિટી, ડેટ અને ગોલ્ડમાં હોય છે. ઘણા ખરા ફંડમાં તમને એમાં પણ ફોરેનના ઇક્વિટી જોવા મળશે, તમને એમાં સિલ્વર જોવા મળશે, રીટ્સ જોવા મળશે. તો તમારો એક ફંડ છે જે તમારું અસેટ અલોકેશન અને ડાયવર્સિફિકેશન બંને કરી આપે છે. અને મેં તમને વાત કરી ટેક્સ એડજસ્ટેડ રિટર્ન. હવે જો હું ડેટ ફંડમાં નિવેશ કરું તો મને ટેક્સ લાગશે મારી ઇન્કમ પ્રમાણે, મારા ઇન્કમ સ્લેબ પ્રમાણે. પણ આની અંદર જો મને ડેટ મળી જાય, ગોલ્ડ મળી જાય, ઇક્વિટી મળી જાય અને હું એમાં 12 યા તો 24 મહિના જેવું ફંડની કેટેગરી એમાં હું નિવેશ રહું છું તો મને અસેટ એલોકેશન પણ થઈ ગયું, એક ડાયવર્સિફિકેશન પણ થઈ ગયું. એની સાથે મને ટેક્સમાં પણ એડવાન્ટેજ છે કારણ કે અહીંયા મારો ટેક્સ જે લાગે છે, ઇક્વિટી ટેક્સેશન જે લાગે છે એ લાગે છે 12.5% ટેક્સ ભરવાનો આવે છે. તો આ કેટેગરી જો તમારા પોર્ટફોલિયોમાં નથી તો 2026 માટે ડેફિનેટલી એડ કરો આને. અને આમાં એક સારું એલોકેશન હોઈ શકે. પ્રીતિજી, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, હું ખાલી એમ નહીં કહું કે આ એડ કરો, મને એનો એક ડેટા પણ શેર કરવો છે તમારી સાથે અને દર્શકો સાથે. લાસ્ટ 1 વર્ષનું મેં જો રિટર્ન કાઢ્યું મલ્ટી અસેટ કેટેગરીનું એવરેજ રિટર્ન એ છે 13% CAGR વર્સિસ લાર્જ કેપ 6% CAGR. એટલે લાર્જ કેપ કરતા ડબલ કરતા પણ વધારે રિટર્ન આપ્યું છે આ કેટેગરીએ. જસ્ટ બીકોઝ ગોલ્ડ અને સિલ્વરે બમ્પર રિટર્ન આપ્યું છે, ઇક્વિટી ઓછું રિટર્ન આપ્યું. તમારું અહીંયા કવર થઈ ગયું છે. જો હું 3 અને 5 વર્ષના પણ પ્રીતિજી ડેટા જોઉં છું તો ઓલમોસ્ટ લાર્જ કેપ કરતા યા લાર્જ કેપ કરતા વધારે રિટર્ન આપ્યું છે. તો તમારું 100% ઇક્વિટીનું રિસ્ક નથી લેવાનું, એના કરતાં રિસ્ક ઘણું ઓછું લેવાનું છે, પણ તમારું રિટર્ન 100% ઇક્વિટીને પણ બીટ કરતા જઈ રહ્યું છે. તો ઇનફેક્ટ તમારે લાર્જ કેપ, ઓનેસ્ટલી કહું છું, લાર્જ કેપ તમારા ઓલામાં નહીં હોય તો ચાલશે, બટ મલ્ટી અસેટ અલોકેશનને તમારા પોર્ટફોલિયોમાં સમાવવાની જરૂરત છે. એટલે હું તમને ડેટા અને લોજિક બંને કહું છું અહીંયાથી. ઓકે, તો સ્ટીક વિથ ધ એમ્સ, રાઈટ? મની માટે મલ્ટી કેપ ફંડ્સ અને મલ્ટી એસેટ એલોકેશન ફંડ એ તમારે અહીંયા તો ધ્યાન રાખવું જ પડશે નેક્સ્ટ વર્ષ માટે. કે આમ પણ તમે નજર કરો તો તમારે આપણે રિવ્યૂ કરતા જઈએ ને જે રીતના એસેટ ક્લાસ આપણને ચાલતા હોય કે જે રીતના માર્કેટ ટ્રેન્ડ હોય એટલે તમને યુ નો હાઉ ટુ ચેન્જીસ. એટલે અમે રિવ્યૂ કરવાની પણ તમને ઓલવેઝ કહેતા હોઈએ છીએ કે રિવ્યૂ યોર પોર્ટફોલિયો, રાઈટ? પણ હવે 2026 માટે અત્યારના શું કરવાનું છે? તો મલ્ટીકેપ ફંડ જે લાર્જ અને બ્રોડર માર્કેટ્સ મિડ સ્મોલમાં 50-50%માં આશરે નિવેશ કરતું હોય છે અને સાથે જ મલ્ટી એસેટ એલોકેશન ફંડ ઇક્વિટી, ડેટ અને ગોલ્ડમાં રોકાણ કરતા હોઈએ છીએ. એટલે અહીંયા તમને ટેક્સેશન વાઇઝ પણ એક સારું પડશે, ડાયવર્સિફિકેશન મળી જશે, એસેટ એલોકેશન તમને અહીંયા મળી જશે. અને જેમ રિટર્ન્સની વાત કરી, કઈ રીતના રિટર્ન્સ રહ્યા છે કમ્પેર ટુ લાર્જ કેપ 2025માં, એક અહીંયા એક સારું ટ્રેન્ડ બતાવી રહ્યું છે અને અહીંયા તમે અહીંયા નિવેશ કરવા માટે વિચારી શકો છો. સાથે આપણે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ કઈ રીતના આપણે સ્ટ્રેટેજી નક્કી કરી શકીએ? બિકોઝ તમે ટ્રેન્ડ જોયો, તમે જોયું કે અચ્છા માર્કેટમાં આ ચાલી રહ્યું છે, અત્યારના ઇમર્જિંગ માર્કેટમાં આવી રીતના કામકાજ થઈ રહ્યું છે, નવા પણ શોર્ટ તો નથી, મે બી આશરે આપણને મળી જાય, રાઈટ? કઈ રીતના આપણે જ્યારે નિવેશ કરતા હોઈએ ત્યારે કઈ રીતના ગણિત કરવું જોઈએ કે કઈ રીતના તમારે સ્ટ્રેટેજીસ કરવી જોઈએ? સ્ટ્રેટેજીમાં બહુ સિમ્પલ છે. આપણે જે કહેતા આવ્યા છે એ પણ 2025માં બદલાણું નથી કે તમારો ગોલ શું છે પ્રીતિજી, અને તમારું રિસ્ક પ્રોફાઇલ અને તમારું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન, આ તમારા નોન નિગોશિયેબલ 3 વસ્તુ તમને ખબર હોવી જોઈએ. એ ખબર છે એના પ્રમાણે જો તમે આ સ્ટ્રેટેજી બનાવશો તમારા નિવેશની, અને ઓફકોર્સ એસેટ એલોકેશન અને ડાયવર્સિફિકેશન આપણે પ્રૂફ સાથે કીધું છે ને 2025 એનું એક એક્ઝામ્પલ છે કે વાય ઇટ ઇઝ નીડેડ. જો હું આ બધી જ વસ્તુને કમ્બાઈન કરું અને એક સારી રીતે જે મારો ઓવરઓલ પ્લાન છે એને સ્ટીક કરો, બીકોઝ માર્કેટ ઉપર નીચે થતું રહેશે. તમે જેમ કીધું એમ બહુ બધી અનસર્ટેનિટીઝ આવતી રહેશે, બહુ બધી વસ્તુ આવતી રહેશે માર્કેટમાં જેને હું ડાયરેક્ટલી કંટ્રોલ નથી કરી શકતો. હું કંટ્રોલ શું કરી શકું છું કે મારું અસેટ એલોકેશન શું છે, મારો રિસ્ક પ્રોફાઇલ શું છે, મારો ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન શું છે. એ પ્રમાણે જો મેં મારો પોર્ટફોલિયો બનાવ્યો હશે તો મને આ માર્કેટના ઉતાર ચઢાવથી તકલીફ નથી. મને માર્કેટના જે આટલા બધા મેક્રોસ ચેન્જ થઈ રહ્યા છે જે મારા કંટ્રોલમાં નથી એનાથી મને ફરક નહીં પડે, કારણ કે મેં મારું રિસ્કને મેનેજ કર્યું છે. તો રિટર્ન છે ને પ્રીતિજી મારું બાય પ્રોડક્ટ બની જશે કારણ કે મેં મારું રિસ્કનું ધ્યાન રાખી લીધું છે. બરાબર છે. તો તમને ઓફકોર્સ તમારે શું કરવાનું છે, તમારે ઇન્વેસ્ટ કરવાનું છે
અને રિટર્ન્સ તમને એની આપોઆપ મળી જશે. બિકોઝ ઓફકોર્સ તમે થોડું મેથ્સ કરશો, તમે ઇન્વેસ્ટર બિહેવિયરનું પણ ઘણું બધું મહત્વ અહીંયા હોતું હોય છે, રાઈટ નીતેશભાઈ? એટલે Yes. જી કમ્પ્લીટલી અગ્રી. જ્યારે આપણે વાત કરીએ છીએ, આપણે વાત તો અત્યારે કરી મેથ્સની, બહુ બધી આપણે વાત કરી કે ભાઈ આટલું રિટર્ન મળ્યું, આ રિસ્ક છે. પણ પ્રીતિજી, તમે જે અહીંયા પોઈન્ટ કીધો ઇઝ ધ ક્રુશિયલ, અને એમ કહું છું કે જે ટોપ ઓફ ઓલ ધીસ ઇઝ પોઈન્ટ ઇઝ મેં હંમેશા બિલીવ કર્યું છે અને તમે પણ આ વસ્તુથી અગ્રી કરશો કે ઇન્વેસ્ટિંગ ખાલી 20% મેથ્સ છે અને 80% સાયકોલોજી છે. મેં બિહેવિયર મેનેજ કરી લીધું, તો આઈ એમ ધ કિંગ ઇન ધ માર્કેટ. વાય? બિકોઝ મને એવા લાગે છે ત્રણ જે મેં જોયા, મેં લાસ્ટ મારી ઇન્વેસ્ટિંગ જર્નીમાં યા આખી જ્યારે મેં ટ્રેન્ડ એનાલિસિસ કર્યો ત્યારે, બરાબર છે, તમને ક્યારે પણ તમારા પોર્ટફોલિયોમાં 50% જેટલું કરેક્શન આવી શકે નેક્સ્ટ ડિકેડમાં 2 કે 3 વાર એના માટે રેડી રહેવું પડશે. અને જો પાસ્ટમાં જોઉં તો એ કોવિડ હતું, એની પહેલા 2008 હતું, તો એવું નથી કે આપણે પાસ્ટમાં નથી જોયું, તો પણ હું જો મેન્ટલી પ્રિપેર રહીશ કે 50% જેટલું પોર્ટફોલિયો કરેક્ટ થઈ શકે વર્સ્ટ કેસ સિનારીઓમાં, that going to happen in yours and my investing journey, right? That is one thing. Plus 15 to 20% correction every 2-3 years is very normal because you are investing in the equity after all. તો આ એક વસ્તુથી રહો. અને જે આપણે લાસ્ટ 15 મહિનાનો પીરિયડ જોયો પ્રીતિજી, ટાઈમ કરેક્શન, મેની પીપલ આર નોટ અવેર કે આ ટાઈમ કરેક્શન પણ એક માર્કેટનું ફીચર છે, કોઈ બગ નથી. તો આવો 24 થી 30 મહિનાનું પણ તમારે ટાઈમ કરેક્શન જોવું પડે. અને તમે આ બધી પ્રેડિક્શન યા તમે આ બધી હેડલાઇન યા તમે આ વોટ્સઅપ ફોર્મો ટિપ્સથી અફેક્ટ નહીં, તો પાક્કું તમારો રિટર્ન બનશે. અને વન ઓફ ધ બેસ્ટ કાઇન્ડ ઓફ રિટર્ન બની શકે તમે આ પ્રોપરલી અસેટ એલોકેશન કરો તો. સો આઈ થિંક દેટ્સ કન્સિસ્ટન્સી બીટ્સ એવરીથિંગ. જી ફર્સ્ટ જે સવાલ આવી રહ્યો છે નિધિ ભરૂચાનો આવી રહ્યો છે. નીતેશભાઈ એ કહી રહ્યા છે કે એમના સાસુ તેમની ખેતીલાયક જમીન વેચી એમના હસબન્ડ અને એમના જે જેઠાણીના ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર કરવા માંગે છે. તો શું આ રકમ અમારા બેંક ખાતામાં લઈ શકાય કે નહીં, અને આ રકમ પર કેટલો ટેક્સ લાગે? સો પ્રીતિજી, જો કોઈ એગ્રીકલ્ચર લેન્ડ કોઈ વેચે તો એ કેપિટલ ગેઇનમાંથી એક્ઝેમ્પ્ટ છે, તો એના પર કોઈ ટેક્સ ભરવાનો હોતો નથી જો એ એગ્રીકલ્ચર લેન્ડ હોય તો. હવે એગ્રીકલ્ચર લેન્ડના પૈસા આવી ગયા, જે પણ અમાઉન્ટ છે એ તમે તમારા જે રિલેટિવની ડેફિનેશનમાં કવર થાય છે, જે મેં અહીંયા એને કીધું છે, જો એના અકાઉન્ટમાં કોઈ પણ રકમ ટ્રાન્સફર કરશે તો એ ગિફ્ટ કહેવાશે. અને રિલેટિવની અંદર તમે કોઈ પણ અમાઉન્ટની ગિફ્ટ ટ્રાન્સફર કરી શકો છો, જે તમારા બ્લડ રિલેશનમાં આવે છે એની અંદર તમે કોઈ પણ અમાઉન્ટ ટ્રાન્સફર કરી શકો છો, એના પર કોઈ ટેક્સ નથી. બટ આપણી પાસે જે આધાર અત્યારે જે છે આ ક્વેશ્ચન, એ પ્રમાણે હું આ સજેશન દઈ રહ્યો છું. તો થોડું ઇનડેપ્થ જઈને એ લોકોએ કોઈની કન્સલ્ટન્સી લેશે તો બેટર રહેશે. જી, તો ખેતીની એગ્રીકલ્ચર લેન્ડ હોય અને તમે રિલેટેડ છો એટલે ગિફ્ટ તરીકે આવશે, એટલે કોઈ ટેક્સ નહીં લાગે, ખાલી ફક્ત એગ્રીકલ્ચર લેન્ડમાં આ એક પ્રાવધાન છે. નિલય શાહ એ કહી રહ્યા છે કે એમની સેલરી આ વર્ષે 50 લાખની ઉપર થઈ છે અને 10% સરચાર્જ લાગે છે, જેનાથી એમની આવક 3.1 લાખથી ઘટીને હવે 2.92 લાખ થઈ ગઈ છે. તો આ નોર્મલ છે? ટેક્સ મેનેજ કઈ રીતના કરી શકાય? સો નિલયભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ, તમારી સેલરી વધી છે અને તમે 50 લાખ ઉપર ગયા છો. તો અહીંયા મેડમ થોડો ટેક્સ પણ વધારે છે, કારણ કે જ્યારે તમારી 50 લાખ પર સેલરી જાય તો ઓફકોર્સ સરચાર્જ ભરવું પડે છે, તો એક બહુ મોટો જમ્પ દેખાય છે. પણ 50 લાખથી જો થોડીક જ વધી હોય તો તમારી કેટલી એક્ઝેક્ટલી વધી છે એના પર ડિપેન્ડ કરે. તો એક પ્રાવધાન છે જેને લીધે તમને એક બેનિફિટ મળે છે. ઓકે, તો એ રિબેટનો બેનિફિટ હોય છે અહીંયા આગળ 87 એ અંડરની રિબેટનો, જેમ એક રિબેટનો પ્રોવિઝન છે, એ તમારે ચેક કરવાનો રહેશે. બટ તમારી સેલરી સમજો 55 યા 60 લાખ થઈ છે ફોર એક્ઝામ્પલ, રાઈટ, તો તમને આમાં કોઈ બેનિફિટ નથી મળતો. અને ઓફકોર્સ તમારું જે 10% સરચાર્જ જે છે, 30% ટેક્સ તો ખરો, પણ એ સાથે 10% સરચાર્જ છે એ પણ ભરવો પડશે. તો આ નોર્મલ છે. તમારું TDS થોડું વધારે જશે અને તમારું ટેક્સ ઓફકોર્સ થોડો વધારે આવશે, કારણ કે 50 લાખ ઉપર, પછી 1 કરોડ ઉપર, એવી રીતના અલગ અલગ સરચાર્જની લિમિટ છે, એ પ્રમાણે આપણે ટેક્સ ભરવો પડે છે. જી, તો તમે જેટલું વધારે કમાયો એટલું થોડું ટેક્સ પણ આપવું પડશે. જો તમે પ્લાનિંગ બરાબર કર્યું હોય છે તો મે બી થોડું બચાવી શકશો જો તમારા ડિડક્શન અને એના થ્રુ. પણ યસ, આમાં તમે એક ભરવો પડશે ટેક્સ થોડો તો વધારે, એ તો માનીને ચાલવાનું જ છે. પણ એ સાથે જ નીતેશભાઈ, રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. આપનો ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા. ભાઈ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.